हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમા, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમ અર્પયેત। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। સિયાવર રામચંદ્ર ભગવાનની જય। ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય હરિભક્તોને મોહિની એકાદશીના જય સ્વામી નારાયણ। આજની આ એકાદશી સભાનો પ્રવચનનો વિષય જીવનમાં દરેક પ્રશ્નનું સમાધાન આપણે મેળવવું છે, અને એ માટે આપણે ઘણા બધા પ્રવચનો સાંભળ્યા પણ હશે, ઘણી બધી કથા વાર્તા દ્વારા આ પ્રશ્નનો આપણે જવાબ મેળવ્યો હશે, પરંતુ સાચા અર્થની અંદર જીવનની અંદર પ્રશ્નો તો આવવાના છે। સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો। અહીંયા ભગવાનના જીવનમાં પણ પ્રશ્નો આવ્યા છે, અહીંયા સંતો ભક્તોના જીવનમાં પણ પ્રશ્નો આવ્યા છે, પણ એમને સમાધાન કેવું કર્યું છે તો એ સમજવું ખૂબ અતિ અગત્યની બાબત છે। અને એ આજની આપણે આ એકાદશીની અંદર એ આપણે સમજણ એવી કેળવવાની છે। પણ આપણને એ પૂર્વે પ્રશ્ન થાય કે આ જીવનની અંદર આ દુઃખ આવે છે, આ પ્રશ્ન આવે છે, પણ એ કઈ બે પરિસ્થિતિના લીધે પ્રશ્ન આવે છે? આમ તો એક જ પરિસ્થિતિ હોય છે જ્યાં આપણને દુઃખ લાગે છે, અને એ કઈ પરિસ્થિતિ? એ દુઃખ જ્યારે આપણા જીવનમાં આવે, એટલે કે કંઈક વિપરીત પરિસ્થિતિ આવે, કંઈક શરીરમાં રોગ આવે, કંઈક પારિવારિક પ્રશ્નો ઊભા થાય, આર્થિક રીતે આપણે સંકટની અંદર આવીએ, તો ત્યારે આપણે દુઃખની પરિસ્થિતિ આપણે કહીએ છીએ। ટૂંકમાં આપણી ઈચ્છા પ્રમાણે જ્યારે ન થાય ત્યારે એ દુઃખની પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ આપણને દુઃખી કરે છે। પણ સામે બીજી પરિસ્થિતિ છે કે જે આપણને સુખી કરે છે, અને એ શું કે આપણી ઈચ્છા પ્રમાણે બધું થાય। પરંતુ સુખ હોય કે દુઃખ હોય, એમાં જો સ્થિરતા આપણે રાખીએ ને તો જીવનમાં એ દરેક પ્રશ્નનું સમાધાન શક્ય છે। શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાન એ પોતે અર્જુનને આ જ ઉપદેશ આપે છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય, સુખ હોય કે દુઃખ હોય, જય હોય કે પરાજય હોય, લાભ હોય કે હાનિ હોય, માન હોય કે અપમાન હોય, એ દરેકની અંદર તું સ્થિરતા રાખ, તું સ્થિત પ્રજ્ઞ થા। અને જો સંસારની અંદર સુખ કે દુઃખ આવે છે તો એ કેવું છે કે ઠંડી અને ગરમી જેમ હોય, શીત કે ઉષ્ણ જેને આપણે કહીએ છીએ, આ બધાય એ પ્રસંગો કે જેમ મોસમ છે ને અનિયમિત છે, અનિત્ય છે, એટલે કે પરિવર્તનશીલ છે। એ કઈ કાયમ કઈ ઠંડી રહેતી નથી, કાયમ કઈ ગરમી પણ રહેતી નથી। અત્યારે ભલે ગરમી વાતાવરણ આટલું બધું તાપમાન એ ગરમ જોવા મળે છે, પણ કાયમ આવું નહીં રહે। એવી જ રીતે આપણા જીવનની અંદર પણ જે પ્રશ્નો આવે છે, જે વિપરીત પરિસ્થિતિ આવે છે ને, એ બધાય પ્રસંગો અનિત્ય છે, કાયમ રહેવાના નથી। પણ જો જેમ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, તું સહન કરવાની તું કળા શીખી લે, તું સહન કરતા શીખ, તું સહન કરતા શીખવું જ પડશે। જો શું કહે છે? તાન તીક્ષવ ભારત, એટલે બધી પરિસ્થિતિની અંદર એ તું સહન કરતા શીખ, અને એનાથી તું સુખી રહીશ। એટલે જો આપણા જીવનની અંદર એ સુખ પણ આવવું જરૂરી છે, અને દુઃખ હોવું એ પણ જરૂરી છે। આમ તો દુઃખ તો આપણે માગતા નથી, પણ દુઃખ હોય ને તો એમાં પણ આપણું ઘડતર થાય છે। ભગવાન ક્યારેય દુઃખ આપવા માગતા જ નથી, પણ જો જીવનના એ સંપૂર્ણ વિકાસ માટે, એક આધ્યાત્મિક યાત્રા માટે, એ ભક્તને એક વધારે સુખી કરવા માટે સુખ દુઃખને વારા ફરતી આપે છે, અને એ આવે પણ છે। એ દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે। ભગવાન અને સંત ક્યારેય તે દાસના દુશ્મન છે જ નહીં। અરે ભગવાન તો ઉલટાની આપણી રક્ષા કરે છે, અને ખરેખર રક્ષા કરે છે। પણ જો આપણે સાચા ભક્ત હોય તો
તો આજની આ એકાદશીની અંદર એ દરેક પ્રશ્નનું સમાધાન એ સુખ દુઃખમાં સ્થિરતા રાખવીના વિષય ઉપર આજે આપણે વાતો કરવી છે. અને ખરેખર આપણે જે બહારની પરિસ્થિતિ બદલાવા માટે જે પ્રયત્ન કરીએ છીએ ને, તો એમ ક્યારેય તે બહારની પરિસ્થિતિ નહીં બદલાય. શ્રીજી મહારાજે તો સ્પષ્ટ કર્યું છે કે જીવનમાં જે સુખ કે દુઃખ જે આવે છે ને, જે પ્રસંગો બને છે ને, એ આપણને એ સીધું કંઈ નુકસાન નથી કરતા. આપણી પાસે બે વિકલ્પો હોય છે. એક વિકલ્પ કેવો હોય છે, સુખમાં આપણે જો ઘણી વખત મનની એક આસક્તિ લઈ લઈએ છીએ, એટલે નુકસાન થાય ને ત્યારે જ્યારે સુખના પ્રસંગોમાં આપણું કેવું મન આમ ગળાડૂબ થઈ જાય છે, એટલે ભગવાનને પણ આપણે યાદ કરતા નથી અને એવા મનને એમાંથી બહાર આવવા પ્રયત્ન કરતા જ નથી, એટલે મૂળ આસક્ત થઈ જઈએ. બીજું, આપણે દુઃખમાં મનમાં ઉદ્વેગ આવી જાય, કારણ કે દુઃખના પ્રસંગો જ્યારે પણ બને ત્યારે આપણું મન જોયો વ્યાકુળ કે અશાંત બની જાય છે. એટલે બહારની પરિસ્થિતિ તમે બદલાવા માટે પ્રયત્ન કરો છો, પણ પેલા મનની જે પરિસ્થિતિ રહી ને, સુખમાં જે મનની આસક્તિ, એ ઘણી વખત દુઃખી કરે છે. અરે દુઃખમાં એ મનનો ઉદ્વેગ રહ્યો ને, એ પણ ઘણી વખત એ દુઃખનું મૂળ કારણ કહી શકાય. એટલે જ્યારે મન સ્થિર નથી રહેતું ત્યારે નાનું દુઃખ પણ આપણને પહાડ જેટલું જેવડું મોટું થઈ જાય છે અને અસહ્ય બની જાય છે. એટલે યાદ રાખવું, જીવનની અંદર કોઈ વ્યક્તિને સુધારવા માટે પ્રયત્ન કરવો નહીં, બહારની પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરવો નહીં, પણ મનની સ્થિતિ તમે બદલાઈ નાખો ને તો અવશ્ય તમે સુખી થઈ જાઓ. અને જો મહાન પુરુષોના જીવનની અંદર પણ એ દુઃખો આવ્યા જ છે, અને એ દુઃખો કેવા કેવા આવ્યા છે તો આપણને પણ ખ્યાલ છે. હવે પાંડવો પોતે ધર્મવાન હતા, નીતિવાન હતા, ભગવાન એમના પક્ષની અંદર હતા, આપણે સૌ કોઈને ખ્યાલ જ છે. મહાભારતનું 18 દિવસનું મહાભીષણ યુદ્ધ થયું, તો એનું મુખ્ય જવાબદારી પાંડવો નહોતા, કૌરવો હતા. પાંડવો તો ધર્મવાન જ હતા, પણ તમે જો એમને પણ વનવાસ એ મળ્યો હતો. અરે ભગવાન રામ કે સીતા માતાનો શું વાંક હતો, પણ છતાં પણ જો કે 14 વર્ષનો વનવાસની અંદર એ રામ અને સીતા માતા અને લક્ષ્મણ અને ભરતને જવું પડ્યું. ઈ રઘુકુલ રીત સદા ચલી આયે, પ્રાણ જાય પણ વચન નો જાય. એ રામ ભગવાને એક પોતાની એક પુત્ર કેવો હોવો જોઈએ એની ફરજ નિભાવે છે. અને એટલે જ તે એક ભજનની અંદર પણ સરસ મજાના શબ્દો કહ્યા છે, સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય કે પછી જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય. તો જો એ સમજણ હતી તો એના જ લીધે આપણે ભગવાન રામને, સીતા માતાને, લક્ષ્મણને, ભરતને આપણે યાદ કરીએ છીએ. શા માટે? કારણ કે પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય, પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય. આજનો રામલો વૃદ્ધાશ્રમમાં, આજનો રામલો વૃદ્ધાશ્રમમાં, એને બાપને મેલવા જાય, સમજણ જીવનમાંથી જાય. તો જો રામ ભગવાનમાં સમજણ હતી, સીતા માતામાં સમજણ હતી, બહારની પરિસ્થિતિ એમને બદલવાનો પ્રયત્ન કર્યો નથી. વાસુદેવ કે દેવકીએ પણ એ પોતે પુણ્ય કર્મો જ કર્યા હતા, પણ છતાં પણ તમે જુઓ કે જેલમાં જ તે શ્રી કૃષ્ણ ભગવાનના સગા મામા એ બંનેને પૂરી દે છે. અરે સ્વયં ભગવાન સ્વામિનારાયણના જીવનની અંદર પણ પ્રશ્નો આવ્યા છે, કષ્ટો આવ્યા છે, એમને મારવા માટેના પણ પ્રયત્નો કરવામાં આવેલા છે. તો જો પરિસ્થિતિ બદલવીને એ આપણા હાથમાં નથી, પણ મનને સ્થિર રાખવું ને એ આપણા નિયંત્રણની અંદર રાખવું એ પાછું આપણા હાથની અંદર છે. એટલે તમારી પાસે બે જ તે ઓપ્શન છે, બે જ વિકલ્પ છે કે કાં બહારની પરિસ્થિતિ બદલાવા માટે પ્રયત્ન કરો અને કાં થોડીક મનની પરિસ્થિતિ સ્થિતિ બદલો. પહેલો ઓપ્શન જો સિલેક્ટ કરશો તો એ ક્યારેય તે બહારની પરિસ્થિતિ એ બદલાવાની નથી, પણ હા, મનની સ્થિતિ તમે બદલાઈ દેશો તો સુખી સુખી ને સુખી.
એક આપણે ઘટના જોઈએ, વાસ્તવિક ઘટના, કે જે આપણને ખ્યાલ આવે કે ખરેખર જે આપણે બાહ્ય રીતે જે અપેક્ષા રાખીએ છીએ, ઈચ્છા રાખીએ છીએ, ઘણી વખત તો એના લીધે વ્યક્તિ પોતે વિનાશ પણ નોતરે છે. એક ધંધાની અંદર એક મહિલા હતી, હવે એના પોતે પત્ની હતા, એ પોતે એક્સપાયર થઈ ગયા, એ મૃત્યુ પામ્યા. હવે પોતે સ્વાભાવિક રીતે વિધવા બાઈ, હવે એને ધંધો જે હતો એના પતિનો એ પોતે ચલાવે, પણ કંઈક એવી રીતે નુકસાન થયું અને દેવું થઈ ગયું. એટલે આ જે હતા ને વિધવા બાઈ, એ પોતે બહુ ચિંતિત થઈ ગયા અને કરે શું, એના બાળકો, એના સંતાનો પણ નાના હતા. એટલે આજુબાજુ બધાય તે સગા સંબંધીઓ, કુટુંબીજનીઓ પાસે હાથ લાંબો કર્યો, પણ કોઈએ કઈ મદદ કરી નહીં. જમાડે ખરી, સારી સાંત્વના પણ આપે કે તો બધું થઈ જશે, પણ કઈ મદદ ન કરે. એટલે સ્વાભાવિક રીતે એના ભાઈઓ તો બહુ સુખી સંપન્ન હતા, એ ત્યાં પણ આશા લઈને ગઈ કે કંઈક તો મળશે, પણ બહાના ખોટા મળી ગયા અને મદદ કરવાનો ઇનકાર કરી દીધો. હવે આ બાઈને એટલો બધો આઘાત લાગે છે અને એના મનની અંદર એવો વિચાર આવે છે કે આપણું કોઈ નહીં, અને જે માનસિક સંતુલન હતું એને ગુમાવ્યું. અને પ્રથમ જ તે એને મરવા માટે, આત્મહત્યા કરવા માટે પ્રયત્ન કર્યો અને એ ટ્રેન નીચે એ પોતે જાય છે અને પોતે ટ્રેન નીચેથી પસાર થઈ જાય, પણ બંનેના પગ કપાઈ જાય, જીવ બચી જાય. એટલે પ્રથમ તો આર્થિક રીતે તો ભીંસ હતી જ તે, હવે શારીરિક રીતે અને વધુ આર્થિક રીતે બોજો વધ્યો. એટલે એને એમ લાગ્યું કે હવે તો આ બધા મદદ કરશે ને, પણ સગાવાલા બસ આવે, ખબર કાઢવા આવે અને આશ્વાસન આપીને ચાલ્યા જાય. 6 મહિના પસાર થઈ ગયા અને માનસિક રીતે ફરી વખત પોતે સંતુલનને ગુમાવ્યું અને કેરોસીન છાંટ્યું અને હવે તો વધુ 60% શરીર આખું બળી ગયું અને છેવટે અંતે એ બાઈનું મૃત્યુ થાય છે. પણ જો આ એક નાનકડી એવી ઘટના જે આપણને દર્શાવે છે કે દુઃખમાં જો મન સ્થિર ન રહે ને તો એ વિનાશ પણ નોતરે છે. 1-2-5% ન આવવાથી અમુક વિદ્યાર્થીઓ એને આત્મહત્યા સુધીના પોતે પ્રયાસો કરે છે. તમે જો આજે સમાજની અંદર ઘણા બધા પ્રકારના પ્રશ્નો નહીં, 99% પ્રશ્નો રહ્યા મનના પ્રશ્નો છે. ભગવાને મને આમ ન કર્યું, ભગવાને મારી સાથે જ કેમ આમ કર્યું, અને એ દર્શાવે છે કે આપણી મનની કેટલી અસ્થિરતા છે. જો ખરેખર આપણા જીવનની અંદર પ્રશ્નનું આપણે જો સમાધાન કરવું હોય ને તો એના માટે એવી સમજણો આપણે કેળવવી પડશે. બીજી એક આપણે મોટામાં મોટી ભૂલ કઈ કરીએ છીએ તો જ્યારે આપણા જીવનની અંદર સુખ આવે ને ત્યારે સુખની અંદર આપણે અસ્થિરતા જેવું કરી નાખીએ છીએ અને આપણામાં અહંકાર આવી જઈએ છીએ અને આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ. આ વાત કેવી થાય કે નાણા વગરનો નાથ્યો નાણે નાથા લાલ. એટલે પછી તો પૈસા આવી જાય ને એટલે આપણે એને કઈ નાથ્યો ન કહેવાય, નાથાલાલ કહેવું પડે. એમ અહંકાર આવી જાય પૈસા આવવાથી, સત્તા આવ્યા જવાથી, આવડત આવી જવાથી. આપણે એક પ્રસંગ જોઈએ સ્વામિનારાયણ ભગવાનના વખતનો. તો હવે ગોપાલ સ્વામી પાસે છે ને એક અત્યંત ગરીબ એક હરિભક્ત આવે અને એનું નામ મંગળ્યો. રોજ પોતે મંદિરે આવે અને નિસ્વાર્થ સેવા કરે અને સત્સંગ કરે અને ગોપાલ સ્વામીની કથા વાર્તા સાંભળે. એટલે નિસ્વાર્થ સેવા કરી અને સત્સંગ કર્યો એટલે ગોપાલ સ્વામીની દ્રષ્ટિ યા મંગળિયા ઉપર પડી. એટલે એની આર્થિક સ્થિતિ હતી ને એ થોડાક સમય બાદ સુધરી ગઈ. હવે સ્વાભાવિક રીતે ધન અને પ્રતિષ્ઠા વધી ગઈ એટલે મંદિરે આવવાનું, સેવા કરવાનું, સત્સંગ કથા વાર્તા સાંભળવાનું, ગોપાલ સ્વામીનો સમાગમ કરવાનું એ બધુંય બંધ થઈ ગયું અને એનામાં અહંકારનો એક ઉદય થાય છે. હવે સ્વાભાવિક રીતે તો એ પોતે આમાં અહંકાર આવી ગયો એટલે થોડાક વર્ષો પછી છે ને આ મંગળિયો એ બધા બીજા બધા શેઠો સાથે છે ને મંદિરની અંદર આવે છે. હવે ગોપાલ સ્વામીએ તો આ મંગળિયાને જોયો એટલે પ્રેમથી કહ્યું કે આવ મંગળિયા આવ. હવે એને તો અપમાન જેવું લાગ્યું અને પોતે દર્શન કર્યા ત્યારે જ એને ગમ્યું જ નહીં, કારણ કે એના મિત્રો હતા. એને મનમાં વિચાર આવ્યો કે આવા કેમ વાક્યો, આવા શબ્દો કેમ આને કહે છે, એટલે આને થોડુંક નીચા જેવું લાગ્યું. પછી વહી ગયા ને ત્યારે મંગળિયા શેઠે
પોતે બીજા બધા સંતોને વાત કરી કે આ ગોપાલ સ્વામીને કયો થોડોક વિવેક રાખે બોલવામાં. હવે હું કઈ મંગળ્યો નથી, મંગળ્યો શેઠ છું, અને અત્યારે તો હું ઘણા બધા ધન સંપત્તિ મારી પાસે છે. એટલે આ સ્વાભાવિક રીતે આવી વાત કરી એટલે સંતોએ ગોપાલ સ્વામીને વાત કરી. તો ગોપાલ સ્વામી કે કઈ વાંધો નહીં, હવે અમે મંગળદાસ શેઠ કહેશું, અમારી ભૂલ થઈ ગઈ. અને એમની દ્રષ્ટિ જો ગોપાલ સ્વામીની એ પલટાણી. અને આવી જ રીતે દ્રષ્ટિ જો સંતને તમે કુરાજી કરો અને એની વૃત્તિ હતી સંપત્તિમાં અહંકારના લીધે એની વૃત્તિ ફરી ગઈ, અસ્થિરતા આવી ગઈ એના મનની અંદર અહંકારના લીધે, અને જેટલો વૈભવ હતો, ધન હતી, પ્રતિષ્ઠા હતું, એ બધું દૂર થઈ ગયું. અને ફરી વખત આ મંગળદાસ શેઠ એ પોતે આવે છે મંદિરની અંદર અને હાથમાં સાવણી લઈને પોતે જો મંદિર વાળવાનું શરૂ કરી દે છે. અને ત્યારે ગોપાલ સ્વામી પાછો બોલાવે છે કે આવો મંગળદાસ શેઠ, આવો મંગળદાસ શેઠ. અને નજીક જઈને એ પછી તો પગે લાગીને પ્રાયશ્ચિત કરે છે અને કહે છે કે સ્વામી, હું મંગળિયો જ બરોબર છું, મારે આ હું સુખમાં પૈસામાં હું છકી ગયો હતો. તો જો સુખ પચાવવું છે ને એ અત્યંત અઘરું છે. અને ખરેખર માણસ છે ને આ સુખની અંદર આવા પ્રસંગો જીવનની અંદર બને ને ત્યારે અહંકારી બની જાય છે, આખું વ્યક્તિત્વ એનું બગડી જાય છે. એટલે આપણા જીવનની અંદર સુખમાં છે ને સ્થિરતા રાખવાની, નિર્માનીપણે વર્તવાનું છે, અહંકારથી નહીં. અરે રાવણ પાસે બધુંય હતું, પણ તમે જો અહંકારના લીધે એનું પતન થાય છે. થોડીક આધ્યાત્મિક પરિપક્વતા રાખવાની, સાચી દ્રષ્ટિ આપણા જીવનની અંદર રાખવાની. કેવી દ્રષ્ટિ આપણે રાખવાની છે? તો સુખમાં એ દુઃખ જોવાની દ્રષ્ટિ રાખવાની છે. જ્યારે આપણા જીવનની અંદર સુખ આવે ને ત્યારે એ ભવિષ્યમાં એમાં આસક્તિ કે બંધન કરાવશે જ તે. એટલે એનું છે ને અગાઉથી આપણે એ દુઃખ એનું પહેલેથી જોઈ લેવાની છે, એવી દ્રષ્ટિ આપણે કેળવવાની. અને બીજી કેવી દ્રષ્ટિ એ કેળવવાની છે? દુઃખમાં સુખ જોવાની દ્રષ્ટિ. એટલે જ્યારે પણ દુઃખ આપણા જીવનની અંદર આવે ને ત્યારે એ કષ્ટની અંદર પણ કલ્યાણ અને ભવિષ્યનું એ સુખ છુપાયેલું છે. તો જો એ જોવાની દ્રષ્ટિ મળે ને તો મન અવશ્ય સ્થિર રહે જ તે. વ્યક્તિ પાસે ગમે એટલું મોટું પદ હોય, શિક્ષણ કે સંપત્તિ હોય કે ધન હોય કે આવડત હોય કે કળા હોય, પણ જો એની પાસે આધ્યાત્મિક જો દ્રષ્ટિ નહીં હોય ને તો સુખ દુઃખમાં પોતે ટકી શકતો નથી. આજે તમે જુઓ કે સંપત્તિવાન પણ એ પોતે દુઃખી જોવા મળે છે. કારણ શું છે? કે એની પાસે એવી સમજણ નથી. અને સમજણ હોય ને એ જ સુખી રહી શકે છે. એટલે આપણે આપણા મનને એવી સમજણથી ઘડવાનું છે ને કે કોઈ પણ પરિસ્થિતિની અંદર એ આપણું આંતરિક સંતુલન છે ને ન ખોવાય. અને એ આપણે કરવું જ પડશે. કારણ કે એ સુખ કે દુઃખમાં એ સ્થિરતા રાખવા માટે, એ જીવનના દરેક પ્રશ્નનું સમાધાન માટે એવા સિદ્ધાંતો આપણે આ જીવનની અંદર આપણે આત્મસાત કરવાના. 3 સિદ્ધાંતની આપણે વાત કરીએ આજની આ એકાદશી સભાની અંદર. આમ તો આજની આ મોહિની એકાદશીની અંદર જ તે આપણને પણ ખ્યાલ છે કે જેમ એ જે દૃષ્ટ બુદ્ધિ નામનો એ જે ધનવાન શેઠનો એ 5મો દીકરો હતો, એ મોહની અંદર એને પાપ કર્મો કર્યા, વ્યભિચાર કર્યા, ન કરવાનું એને કર્મ કર્યા. પણ જો એ મોહમાંથી બહાર આવ્યો અને પોતે વિષ્ણુમાં ભગવાનને પ્રસન્ન કર્યા અને પોતે ધામની અંદર જાય છે, પણ એને સુધર્યો. એમાં મોહમાંથી બહાર આવવા માટે આપણે એવા સિદ્ધાંતો આત્મસાત કરવાના. પ્રથમ જ તે સિદ્ધાંત કયો? તો પ્રથમ સિદ્ધાંત છે દુઃખ રહ્યું ને એ જીવનનું ઘડતર કરે છે અને સુખ રહ્યું ને એ નબળા પાડે છે. આમ તો આપણા જીવનની અંદર દુઃખના પ્રસંગો બને ત્યારે આપણને ગમતું નથી અને સુખ આવે તો બહુ ગમે આપણને. મહાભારતનો એક પ્રસંગ આપણે જોઈએ તો જ્યારે જયદ્રથનો વધ વખતે છે ને દ્રોણાચાર્યએ દુર્યોધનને એક અદ્રશ્ય કવચ પહેરાવેલું. હવે કૃષ્ણ ભગવાનના સૂચનથી તો અર્જુને દુર્યોધનના આંગળીના ટેરવા ઉપર છે નિશાન સાધ્યું અને પછી એને પરાસ્ત કરે છે. પણ જો આપણને ખ્યાલ આવે કે ગુરુ દ્રોણાચાર્ય જે પાંડવો અને કૌરવોના ગુરુ હતા, પણ દુર્યોધન હતો ને એ પોતે રાજમહેલની સુવાળી પથારીની અંદર મોટો થયેલો હતો. એના પિતા હતા ધૃતરાષ્ટ્ર.
એનો પોતે પ્યારો અને એમ કહેવાય ને કે એના પિતા પુત્ર મોહ જે કહેવાય ને ધૃતરાષ્ટ્રને બહુ જ જોવા મળતો હતો. એટલે દરેકની હામાં હા એના પિતા ધૃતરાષ્ટ્ર પોતે પાળ કરતા હતા. પણ જો સતત સુખ હતું તો જો માણસના વિકાસની દુર્યોધનના વિકાસને રૂંધી નાખે છે. અને સહન શક્તિ તો એની સાવ નષ્ટ કરી દીધી. સહન પોતે કંઈ કરી જ નહોતો શકતો. પણ બીજી બાજુ તમે જુઓ પાંડવની અંદર અર્જુન તો કષ્ટની અંદર પોતે ઉછેર એનો થયેલો હતો. એનું ઘડતર થયેલું હતું કારણ કે જંગલોમાં અથડાઈ કૂટાઈને કષ્ટો એને સહન કરેલા અને પોતે ઘડાયેલો હતો. જો દુઃખ અને મુશ્કેલીઓ રહીને એ માણસના એક આંતરિક ગુણોને ખીલવે છે. અને એટલે જ તે અર્જુન પણ એ મજબૂત યોદ્ધા પોતે બની શક્યો. એનું કારણ શું છે? એનું કારણ આ જ તે કષ્ટો. અને એટલે જ તે વધુ પડતી પણ એ સુવાળપ રહીને એ શક્તિને ક્ષીણ કરે છે અને કષ્ટ રહ્યું ને એ વ્યક્તિને મજબૂત બનાવે છે. અને ખરેખર આજના સમયની અંદર પણ એવા આપણે ઘણા બધા એવા ઉદાહરણો લઈ શકીએ. મારે તમને 3 ઉદાહરણો દેવા છે. પ્રથમ જ તે જેનું ઘડતર થાય છે તો એનું કેટલું મૂલ્ય વેલ્યુ કિંમત વધી જાય છે. આપણે અત્યારે ઉનાળાની અંદર માટલાની અંદર ઠંડુ પાણી આપણે પીએ છીએ. તો જો આ માટલો પણ આપણે ઘરે શા માટે રાખીએ છીએ? માથા ઉપર કેમ ચડાવીએ છીએ બધા લોકો? કારણ કે માટીને કોઈ ચડાવે ન ચડાવે, પણ એ માટી રહીને એ માટીનો પિંડો થયો, એમાં પાણી ખૂંદ્યા, પછી એને ચાકડે ચડાવવામાં ટાપલા મારવામાં આવ્યા અને પછી ભઠ્ઠીમાં એને તાપવામાં આવ્યું, પછી એને રંગ દ્વારા એને આ સારો એવો રંગબેરંગી માટલું ઘડવામાં આવ્યું અને પછી વેચવામાં આવ્યું. તો જો આટલી બધી પ્રોસેસમાંથી પ્રક્રિયામાંથી એ માટી પસાર થઈ એટલે ભઠ્ઠીમાં તપવું પડ્યું એને, અને ત્યારે એની કિંમત વધી છે. આપણે શ્રી કૃષ્ણ ભગવાનને યાદ કરીએ એટલે સાથે સાથે એમનું તે એ પ્રિય કહેવાય ને એક વાજિંત્ર એટલે કે વાંસળીને યાદ કરીએ. પણ એ વાંસળીના મધુર સુર જે નીકળે છે ને એનું કારણ શું? તો એ વાંસળી પોતે એના ઉપર એને કાણા પડવા દીધા છે. પથ્થરમાંથી આકાર આપો ને તો મૂર્તિ બને, મૂર્તિમાં પ્રતિષ્ઠિત આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ અને એ મૂર્તિના બધા દર્શન કરે, થાળ ધરાવે, એની પ્રદક્ષિણા ફરે છે. એમ ઘડતરની જીવનમાં કિંમત છે. તમે જો મુંબઈની અંદર ધનવાન કોઈક યુવક હોય એને રોજ 10,000 રૂપિયા તમે વાપરવા તમે આપો ને તો લાડકોડથી એ પોતે જો આવી રીતે એ વાપરે અને એના પિતાએ તે લાડકોડથી આવી રીતના 10,000 રૂપિયા આપે તો પોતાનું શરીર ને મન રહ્યું સાવ પોચું પડી જાય. એ પોતે કંઈ સારું કરી પણ ન શકે. એટલે ઘડતર વગરના લોકો છે ને નાના નાના પ્રશ્નોમાં હાર માની લેશે, અરે વ્યસને ચડી જાય, અરે આત્મહત્યા પણ કરી લેશે. કારણ કે એવી પરિસ્થિતિમાંથી એ પોતે પસાર થયા જ નથી. બીજી બાજુ તમે જુઓ કે આફ્રિકાના એ જંગલમાં તે જીરાફ માતા હોય ને તો પોતાનું તાજું જન્મેલું બચ્ચું હોય ને તો વારંવાર એને લાત મારે. કેમ લાત મારે? કારણ કે એને ઊભું કરવું છે. અને એ જ્યારે પોતાના પગ ઉપર ઊભું રહે ને અને શીખે અને ત્યારે જ તે માતા એને પ્રેમથી ચાટે છે. એટલે અંગ્રેજીની અંદર એક કહેવત છે કે ફર્સ્ટ સી કિક્સ ઇટ ધેન સી લિક્સ ઇટ. એટલે ખરેખર એ એક જીરાફ પણ આપણને આ એક સંદેશ આપે છે, ઘડતર તો કરવું જ પડશે. અબ્રાહમ લિંકન થયા અમેરિકાના એક સર્વશ્રેષ્ઠ પ્રેસિડેન્ટમાંના એક પ્રેસિડેન્ટ ગણી શકાય. કારણ કે કેટલી વખત પોતે એમને 14 વખત તો પોતે હાર્યા છે, પણ છતાં પણ જો પોતે એ પ્રેસિડેન્ટ અમેરિકાના એક દેશના બને છે. પણ તમે જુઓ કે એ પોતે એ પોતાના એના પુત્રના જે શિક્ષક હતા એને પત્ર લખે છે. આખો પત્ર દરેક વિદ્યાર્થી અને શિક્ષકે વાંચવો જરૂરી છે, માતા પિતાએ વાંચવો જરૂરી છે. એ પોતે લખે છે, એના શિક્ષકને કહે છે કે તમે આ બધું શીખવાડો છો, અંગ્રેજી ભાષા બધી સંસ્કૃતિ બરોબર છે, પણ મારા પુત્રને માત્ર સુખ માણતા નહીં પણ દુઃખના પ્રસંગો સહન કરતા અને આંસુઓમાં પણ સ્થિર રહેતા પાછા શીખવાડજો, એ ભૂલતા નહીં. તો જો આ સિદ્ધાંત આપણને કહે છે કે ઘડતર રહ્યું ને એ વ્યક્તિને એ વધુ મજબૂત બનાવે છે અને જ્યારે સુખ રહ્યું ને એ નબળા પાડે છે. બીજો સિદ્ધાંત કયો છે કે સુખમાં બંધન થાય છે અને દુઃખમાં મુક્તિ મળે છે. તમે જો શ્રીજી મહારાજે પંચમ સ્કંધમાં આવતું એ ભરતજીનું આખ્યાન રહ્યું ને, આ આખ્યાનને એક ચમત્કારિક આખ્યાન ગણાવ્યું છે. શા માટે ચમત્કારિક આખ્યાન ગણાવ્યું છે? કારણ કે તમે જુઓ કે ભરતખંડના એ મહાન રાજા ભરતજી
એ પોતે આધ્યાત્મિક સાધના માટે, મોક્ષ માટે, પોતાના જીવનું આત્માનું કલ્યાણ કરવા માટે એ ધન સંપત્તિ પૈસા એ બધુંય છોડીને પોતે જંગલમાં જાય છે અને ગંડકી નદી કિનારે તે પોતે ઉગ્ર તપ શરૂ કરે છે. અને આમ કહેવાય ને કે બધોય સર્વસ્વનો ત્યાગ કરી નાખ્યો અને સામાન્ય સ્થિતિની અંદર પોતે આવી જાય છે અને ભગવાનનું ભજન કરે છે અને એક જ લક્ષ્ય સાથે મારે મારા જીવનું આત્માનું કલ્યાણ કરવું છે. પણ થોડાક સમય બાદ એક પરિસ્થિતિ ત્યાં સર્જાય છે કે એક સગર્ભા મૃગલીના મૃત્યુ પછી નદીમાં તણાતા એક એના બચ્ચાને છે ને ભરતજીએ એ દયા કરીને બચાવે છે અને એક દયાનું પુણ્ય કામય કરે છે, એક સારી બાબત કહેવાય. પણ તમે જુઓ કે પોતે આસક્ત થઈ જાય, કારણ કે ધીમે ધીમે બચ્ચાને ખવડાવવામાં રમાડવામાં એ અતિશય સુખ એને આવે છે ભરતજીને. હવે સંસારનો એમને રાજપાટનો ધન સંપત્તિ બધાયનો ત્યાગ કરેલો છે, પણ જો આ મૃગલામાં જીવ બંધાણો અને નાના નાના સુખમાં એટલા પોતે બંધાઈ ગયા કે સાધના રહીને એ સાઈડમાં રહી ગઈ. અને છેલ્લે શું થાય છે, મૃત્યુ સમયે એ મૃગનું બચ્ચું જેને યાદ આવે છે અને બીજો જન્મ એને મૃગલાનો મળે છે. તો જો આસક્તિ રહીને એ માણસને જન્મ મરણ કરાવે છે. એટલે વાસનાથી આપણે નિર્મૂળ થવાનું. સરસ મજાનું એક કમળમાં ફસાયેલા ભમરાનું દ્રષ્ટાંત જે આપણે સાંભળેલું હશે, પણ ખરેખર એ દ્રષ્ટાંત રહ્યું ને એ આપણને સૌ કોઈને લાગુ પડે છે, કારણ કે આપણે પણ આસક્ત છીએ. આસક્તિનો ભય રહ્યો ને સતત એ આપણને દર્શાવે છે આપણા મનની અંદર. તમે જો ભમરો ખૂબ જ સક્ષમ છે, કારણ કે કઠણ લાકડું હોય ને એને કોતરીને આમ કાણું પાડી દે એવો ભમરો હોય છે. પણ જો કમળમાં બેસીને પોતે એ રસ પીવાના સુખમાં એટલો બધા ડૂબી જાય, સમયનું એને પોતે ભાન રહેતું નથી. અને શું થાય છે, સવારે જે જ તે કમળ એ પોતે સ્વાભાવિક રીતે ખીલે છે તો રાત્રે બીડાઈ પણ જાય, ભાન ભૂલી જાય. સાંજ પડે કમળ બીડાઈ જાય, ખબર જ છે બીડાઈ જવાનું, પણ એટલું બધું રસ પીવામાં પોતે એ આસક્ત થઈ ગયો. અને જો પોતે એટલો આસક્ત હતો કે કમળ તોડી શકે એમ હોવા છતાંય તે એ આસક્તિના લીધે અંદર ને અંદર પડી રહે છે અને સવારે હાથીના પગ નીચે કચડાઈને મરી જાય. તો જો આવો આપણે આસક્ત છીએ, કામ ક્રોધ લોભ મોહ મત્સ્ય માયા તૃષ્ણા અહંકાર એ જેવા અને પંચ વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધની અંદર ફસાયેલા છીએ આપણે, એમાંથી આપણે બહાર આવવાનું. સ્વામિનારાયણ ભગવાન પણ આપણને સમજાવે છે કે જે સુખ આજે માલ આપણને મનાવે છે ને અને મનાય છે એ જ કાલે છે ને રડાવશે. તે દુઃખ આપણી વૃત્તિને પાછી વાળે. જ્યારે પણ કોઈ વસ્તુ કે વ્યક્તિમાં વધારે સુખ તમને મળવા લાગે ને ત્યારે ચેતી જવાનું કે ભવિષ્યમાં આનું બંધનનું કારણ મુખ્ય બનવાનું જ છે. એટલે દરેક મુમુક્ષુએ આ વાતનું ધ્યાન રાખવું. એટલે આ બીજો સિદ્ધાંત કે જે આપણે જોયો કે સુખમાં બંધન થઈ જાય છે અને દુઃખમાં મુક્તિ મળે છે. ત્રીજા સિદ્ધાંતની અને અંતિમ સિદ્ધાંતની વાત કરીએ કે સુખમાં છે ને ભગવાન ભૂલાય છે અને દુઃખમાં ભગવાન યાદ આવે છે. અંતરદ્રષ્ટિ કરીએ ને ત્યારે પણ ખ્યાલ આવે. બધું બરાબર ચાલતું હોય ને તો ભગવાન યાદ ન કરીએ, સભા પણ આપણે ભરીએ નહીં, કથા વાર્તા પણ સાંભળીએ નહીં, પણ જ્યારે આપણા જીવનમાં પ્રશ્નો આવે, દુઃખ આવે, વિક્ષેપો આવે ને વિક્ષેપોમાં તે એ આપણે ભગવાનને યાદ કરીએ છીએ. કારણ કે સુખમાં તો ક્યાં ભગવાનને યાદ કરવાનો ટાઈમ આપણી પાસે છે, એટલા જ આપણે રચ્યા પચ્યા હોય ભમરા જેવું કામ આપણું થઈ જાય. તો ખરેખર જ્યારે વચનામૃત વાંચીએ ને ત્યારે પંચાળના પહેલા જ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે છે ને સુખનું સરનામું સાચું આપ્યું. એની અંદર એ મહારાજ કહે છે કે અખંડ સુખ એને ભગવાનમાં છે અને સંસારનું સુખ રહ્યું ને ભગવાનથી દૂર લઈ જાય અને એમને ભગવાનને ભૂલાવી પણ દે છે. એટલે જ તે તમે જોવો કે માતા કુંતાજી પણ એ ભગવાનને પ્રાર્થના કરે છે. કેવી અમર પ્રાર્થના એ પોતે માગે છે કે વિપદઃ સંતુનઃ શશ્વતઃ. એ મહાભારતના યુદ્ધની અંદર એ પૂરું થઈ જાય છે, 18 દિવસનું પાંડવોની જીત થઈ જાય છે. પછી કુંતીજી શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે પ્રભુ અમને છે નિરંતર વિપત્તિઓ દુઃખ આપજો. એનું કારણ શું હતું? ભગવાન
તો જ આપણે એને યાદ કરી શકીએ. અને કુંતાજી પણ કહે છે, કારણ કે જ્યારે દુઃખ પડે ને ત્યારે જ અમને તમારા અખંડ દર્શન થાય અને તમને યાદ કરીએ. બાકી તો તમારી આગતા સ્વાગતા પણ એ કરી શકતા નથી, તમને ભૂલી જઈએ છીએ. તો જો સુખ એ ભગવાનની વિસ્મૃતિ કરાવે અને દુઃખ રહ્યું ને એ ભગવાનનું સ્મરણ કરાવે. એટલે જીવનમાં અમુક વાર વિક્ષેપો આવે ને એ પણ સારી બાબત છે. અને દુઃખમાં પણ એ આપણે ભગવાનને યાદ કરવાના છે અને સુખમાં તો વધુ યાદ કરવાના છે. કારણ કે જે કંઈ પણ આપણને ભગવાનને સંતે આપ્યું છે ને એ ખરેખર આપણે બહુ તે ભાગ્યશાળી કહેવાય કે આપણને આપણા એ કર્મો છે ને એ જોયા વગર ભગવાને આપણને આટલું બધું આપ્યું છે. અને તમે જો કે સંતો કે ભક્તોની પણ આ જ વાણી છે, સુખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. તો જો સુખમાં જ ભગવાનને યાદ રાખીએ તો ભગવાને દુઃખ આપવાની જરૂર જ ન પડે ને. પણ સુખમાં આપણે યાદ રાખતા નથી એટલે ભગવાન પણ અમુક વખત એવી પરિસ્થિતિઓ કે વિપરીત સંજોગો ઊભા કરે છે. એક છે ને શહેરની અંદર 25 માળની એક બિલ્ડિંગ્સનું કામ ચાલતું હતું. હવે સ્વાભાવિક છે 50-60% કામ થઈ ગયેલું હતું. તો એક કડિયો છે ને 25મા માળે પોતે કંઈક કામ કરતો હતો અને એનું જે ઓજાર હતું ને એ 25મા માળથી નીચે પડી જાય. હવે 25મા માળે લિફ્ટની તો શરૂઆતમાં કઈ વ્યવસ્થા હોય નહીં, દાદરા નીચે ઉતરવા પડે. થાકી જાય એટલે આને શું વિચાર કર્યો કડિયાએ કે નીચે આ માણસોનો અવર જવર શરૂ જ હતી, એટલે આપણે ધ્યાન ખેંચવા માટે કંઈક પ્રયત્ન કરીએ. એટલે એ પોતે નીચે એક હતું જ તે કે ત્યાં બાંધી દે દોરડા સાથે, હું પછી ઉપર ખેંચી લો એટલે મારે નીચે ન ઉતરવું પડે. એટલે આવી ભાવના સાથે છે ને એના ખીચાની અંદર રૂપિયાના સિક્કા હતા. સ્વાભાવિક રીતે રૂપિયા હોય બધાને ગમે અને પૈસા તો આપણને બહુ ગમે, કારણ કે જેમ આપણો પ્રાણ આત્મા છે ને એમ બાહિર પ્રાણ રહ્યું ને એ પૈસા છે, રૂપિયા છે. એટલે કડિયાએ ઉપરથી છે ને રૂપિયાનો સિક્કો ફેંક્યો. તે જે માણસો આવે ને આમ સિક્કો આમ ખિસ્સામાં નાખી દે, કોઈ ઉપર ન જોવે. હવે આ કડિયો શા માટે રૂપિયાના સિક્કા નીચે નાખતો કે કોઈક જોવે ઉપર તો એને હું મારું જે ઓજાર છે ને એ ઓજાર ઉપર એને ઈશારો કરું અને બોલે પણ કઈ સંભળાય નહીં, કારણ કે 25મા માળે હતો. એટલે સાનુકૂળ સંજોગો બધાને આવ્યા એટલે કોઈએ કઈ જોયું તો નહીં જ. તે પૈસા મળે તો ઉપર કોણ જોવે. આવું જ આપણા જીવનની અંદર પણ થાય છે કે જ્યાં સુધી સારું સારું થાય ને, વિજય મળે, લાભ મળે, સારી પરિસ્થિતિ થાય એટલે ભગવાન સામે આપણે જોતા નથી. પણ હવે આ કડિયાએ બુદ્ધિ વાપરી, હવે આમ તો કોઈ જોશે નહીં. એટલે એણે શું કર્યું, એની બા ઉપર તો ઘણા બધા કાંકરાઓ હતા તે નાના નાના, તેવા નાના નાના કાંકરીઓ છે ને નીચે આમ નાખવા ગયો. એમાં છે ને છેવટે એક માણસના માથા ઉપર એક કાંકરી પડી અને તરત તે પોતે ઉપર જોયું અને તરત તે ઓલું ઓજાર પણ એ આપી દીધું. તો જો રૂપિયા એ સુખનું પ્રતીક કહી શકાય. આપણે નીચે ફેંક્યા રૂપિયા તો એમાં રૂપિયાથી કોઈ વ્યક્તિ ઉપર ન જોયું, પણ જ્યાં કાંકરી ફેંકી, કાંકરી તો કેવી કહેવાય, ખીચામાં થોડી નખાય, વાગ્યું એને હોય તો એ તરત ફેંકીને માથા ઉપર પડી તો તરત તે ઉપર જોયું અને કામ એનું થઈ ગયું. એટલે દુઃખ રહ્યું ને ભગવાનનું આમંત્રણ છે. એ કાંકરી માથા ઉપર પડ્યું ને તરત જો ભગવાન યાદ આવે, એમ જીવનમાં છે ને દુઃખો રહ્યા ને એ ભગવાન દ્વારા ફેંકાયેલી એક કાંકરીઓ જ છે, જે આપણને એમની નજીક લાવવા માટે રચાયેલી છે. પણ અમુક ભગવાનને જ તે બ્લેમ કરે છે, ભગવાનને જ તે દોષ દે છે. પણ ખરેખર તો જો ભક્તોના જીવનની અંદર આ સમજણ રહીને એ જોવા મળે છે. નરસિંહ મહેતાના જીવનની અંદર એમને આ સમજણ દ્રઢ કરેલી હતી તો એમના જીવનમાં પ્રશ્નો આવ્યા તો પ્રશ્નોને આવકાર્યા છે. મીરાબાઈના જીવનની અંદર પ્રશ્નો આવ્યા છે, આવકાર્યા છે એમને પ્રશ્નો. તો એમ આપણા જીવનની અંદર પણ એ સમજણો રહીને આપણે કેળવવાની છે. અને એક સર્વોચ્ચ સમજણ એક આપણે કેળવવાની. આ એકાદશી સભાનો આ છેલ્લો અંતિમ મુદ્દો. આપણે સિદ્ધાંતોની તો વાતો કરી, કેવી આપણે દ્રષ્ટિ રાખવાની છે, કેવી સ્થિરતા રાખવા માટે કેવા આપણે પ્રયત્નો કરવાના, પણ એક સર્વોચ્ચ સમજણ હોય ને તો ભગવાનની ઈચ્છા રહીને એ જ આપણું પ્રારબ્ધ. કારણ કે વચનામૃત અંત્યના 13મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે કે જ્યારે ભક્તે પોતાનું તન મન અને ધન ભગવાનને અર્પણ કરે ત્યારે કાળ કર્મ કે માયા એને દુખી કરી શકતા નથી. અને જે પણ પરિસ્થિતિ આવે ને
એને ભગવાનનો પ્રસાદ સમજીને સ્વીકારવાની. પ્રસાદ આપણે સ્વીકાર લઈએ તરત તે. એમ જીવનમાં સુખ આવે તોય સ્વીકાર લેવું, દુઃખ આવે તોય સ્વીકાર લેવું. કોણે આપ્યું? ભગવાને આપ્યું. શા માટે આપ્યું? સારા માટે આપ્યું. વિપરીત પરિસ્થિતિ આવી, થેન્ક્સ ટુ ગોડ. શા માટે? એ દુઃખ પણ મને ભવિષ્યમાં સુખ અપાવશે. અરે જો ભગવાનને હાથી ઉપર બેસાડ્યા હોય ને તો એમાંય રાજી રહેવાનું. અને જો ભગવાન ગધેડા ઉપર આપણને બેસાડે ને તો એમાં પણ રાજી રહેવાનું. આપણા જીવનમાં એ માન આવે ને અથવા તો માન જેવા પ્રસંગો આવે, આપણું સ્વાગત થાય એમાંય સુખી રહેવું. અરે અપમાન થાય ને તો એમાંય સુખી રહેવું. નિષ્કાન સ્વામીને જો આ પૂર્ણ વિશ્વાસ હતો. એટલે જ તે પોતે કહે છે, જે દુખે સુખ થાય જનને તે દે છે દુઃખ દયા કરી. અને ખરેખર ભગવાન આપણા સાચા હિતેચ્છુ છે. તેઓ જે પણ કરશે ને એ અંતે આપણા સુખ અને કલ્યાણ માટે જ છે. કોઈક નાનો બાળક હોય ને એને પેટમાં દુખતું હોય, કબજિયાત રહેતો હોય ને તો એની માતા કડવી દવા પોતે પાય. હવે એ દવા પાવા માટે માતા એ બાળક પાસે જાય ને બહુ રડે, ભાગે, દોડે, રોવા પણ માંડે. આપણને એમ લાગે શા માટે દવા પાતી હશે એની માં. ન પાવાય. પણ જો એક વખત ઔષધ દવા નીચે ગળા હેઠે ઉતરી જાય, થોડાક સમય પછી એ બાળકને આમ હળવાશનો અનુભવ થાય, શાંતિનો અનુભવ થાય. એમ પ્રથમ તો ઇન્જેક્શન દઈએ ને ગમે નહીં, પણ ઇન્જેક્શન કામ શરૂ કરી દે ને પછી બહુ ગમે, કારણ કે રોગ ભાગી જાય ને. એમ ભગવાન રહ્યા ને આપણા જીવનની અંદર આવી પરિસ્થિતિ આપે ને ત્યારે આપણે સમજી લેવાનું કે ભગવાન તો અતિશય દયાળુ છે. કારણ કે એમને આવી પરિસ્થિતિ શા માટે આપણને આપી, આ ઔષધ શા માટે આપ્યું? આપણા સારા માટે. આપણા રોગ ભાગી જાય માનસિક શારીરિક, એ માટે તેઓ આવી રીતે આપણા જીવનમાં દુઃખોના પરિસ્થિતિ પ્રસંગો એ ઊભા કરે છે. અને ગમે એવા કપરા સંજોગો ન હોય, અરે અન્ન ખાવા ન મળે, વસ્ત્ર ન મળે, કોઈ લાંબો રોગ આવી પડે, અરે અનંત સુખ એક સાથે આવી પડે, અરે અનંત સુખ એક સાથે આવી પડે ને તો ખરેખર વચનામૃત અંત્યના 25માં શ્રીજી મહારાજે ખરા ભક્તની વ્યાખ્યા કરતી કીધી કે આવા સંજોગોમાં પણ જે વ્યક્તિ ભગવાનની ભક્તિ, શ્રદ્ધા, સેવા અને નિયમ ધર્મમાંથી રંચ માત્ર પણ મોળો પડતો નથી. પણ જો ખરો ભક્ત હોય ને તો એને આ બધાય ગમે એવા સંજોગો નો આવે એમાં સ્થિરતા આવે છે. તો હવે આપણે થોડીક અંતરદ્રષ્ટિ કરવાની છે કે આપણા જીવનની અંદર અમુક વાર આર્થિક પરિસ્થિતિ સાવ નબળી પડે તો આપણે ભગવાનને યાદ કરીએ છીએ? શું નિયમ ધર્મની અંદર એ આપણે ફેરફાર કરી નાખીએ છીએ? શ્રદ્ધા મોડી પડી જાય તો આપણે ખરા ભક્તિની વ્યાખ્યામાં ન આવીએ. અનંત સુખ એક સાથે આવે તો ત્યારે આપણે છકી તો નથી જતા ને? આપણામાં અહંકાર તો નથી આવતો ને? જો અંતરદ્રષ્ટિ કરીએ તો આપણને ખ્યાલ આવે. તો રતિવા સરસ થવું. સાચો ભક્ત હોય ને સુખ કે દુઃખની એ સ્થિતિની અંદર પાછળ પડવાને બદલે એ આગળ ને આગળ જ વધતો રહે છે. તો આજના દિવસે આપણે પ્રાર્થના કરવાની છે ભગવાનને, સંતને, કે સુખમાં આપણે છે ને છકી ન જઈએ અને દુઃખમાં આપણે નાસીપાસ ન થઈએ. અને સાચા ભક્તોની પંગતમાં આવવું હોય, માળાના મણકાની અંદર આપણું સ્થાન આપણે જો આપણે રિઝર્વ કરવું હોય ને તો આવી સમજણ આપણે સાચા ભક્ત બનવું જ પડશે. આ સમજણ, સર્વોચ્ચ સમજણ, આવા સિદ્ધાંતો આપણે આત્મસાત કરવા જ પડશે. તો જો આપણે કાયમ ભગવાનના બનીને રહેવું હોય, તો આપણે માયાના બની ન રહેવું હોય ને તો એના માટે આપણે સ્થિરતા એ જીવનનું શ્રેષ્ઠ સમાધાન છે. તો આજના દિવસે આમ તો આ મોહિની એકાદશી છે અને આ એકાદશી સભાની અંદર આપણે સૌ કોઈ ઉપસ્થિત થયા છીએ. તો ભગવાનને સંત તો ખરેખર બહુ દયાળુ છે, ભક્ત વત્સલ ભગવાન છે, આપણી બધી પ્રકારે રક્ષા કરે જ છે. પણ જીવનમાં યાદ રાખવું, સુખ કે દુઃખ બધાય પ્રસંગો અનિત્ય છે. કાયમ સુખ પણ નથી રહેવાનું, કાયમ દુઃખ પણ નથી રહેવાનું. તો એમ આપણા જીવનની અંદર એ પરિવર્તનશીલ સંસારની અંદર આપણે રહીએ છીએ તો એવી સ્થિરતા રાખીએ, સહન કરવાની કળા શીખીએ. અને દુઃખ રહ્યું ને એ ભગવાને આપણા સારા માટે આ કર્યું છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામને પાયલોટ બનવું હતું, પોતે 9માં સિલેક્ટ થયા, 8માં 8 જ સિલેક્ટ કરવાના હતા, 9મો નંબર આવ્યો, એક હાટું રહી ગયા. નાસી પાસ થઈ જાય, હતાશ થઈ જાય. પણ જો એ માર્ગદર્શન સાચું આપે છે સાધુઓ સંતો, અને એમને કહે છે કે આના કરતા પણ ભગવાને તારા માટે સારું નક્કી કરીને રાખ્યું હશે,
એટલે તારે દુઃખી થવાની જરૂર નથી. અને આપણે પણ જોઈએ છીએ, તમે જુઓ કે ભગવાને એ સારું કર્યું એમના માટે. પોતે મિસાઇલ મેન તરીકે, વૈજ્ઞાનિક મહાન, પૂર્વ રાષ્ટ્રપતિ, ત્રણેય પાંખના વડા પણ પોતે બની ગયા. તો જો નાસીપાસ ન થયા, પોતાનું કર્મ એમને પોતે કર્યું સારી રીતે ભગવાનને પ્રસન્ન કરવા માટે. તો આપણા જીવનની અંદર પણ દરેક પ્રશ્નનું સમાધાન એ સુખ દુઃખમાં સ્થિરતા છે. તો એ સુખ દુઃખમાં સ્થિરતા માટે, એ સ્થિત પ્રજ્ઞતાના લક્ષણો માટે આપણે ભગવાન અને સંતને પ્રાર્થના કરીએ કે અમારા મનની પરિસ્થિતિ અમે બદલીએ, બહારની પરિસ્થિતિ અમે ન બદલીએ. સાથે સાથે તમે જે આજ્ઞા આપો, જે નિયમ ધર્મયુક્ત જીવન જીવવાનું કહો છો, તેવી આધ્યાત્મિક પરિપક્વતા, એવી સાચી દ્રષ્ટિ, સાચા સિદ્ધાંતો, સર્વોચ્ચ સમજણો આવે અને તમને રાજી કરીને અક્ષરધામ જેવું પરમપદ પામી શકે, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.